નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે પ્રતાપ દુધાત જોડાયા છે, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય. અને અત્યારે સત્તાધાર વિવાદની અંદર પ્રતાપભાઈએ સમર્થન કર્યું છે વિજય બાપુનું, અને કહી રહ્યા છે કે કારણ કે સનાતનના સમર્થનમાં આવ્યા છે એવું પ્રતાપભાઈનો એક લેટર જે છે તે એમને લખ્યો છે. પ્રતાપભાઈ, આ સમર્થનનું કારણ શું આપ કહેશો? ગોપીબેન, બીજું કઈ વધારે કહેવા માંગતો નથી. છેલ્લા ઘણા દિવસથી આ વિવાદ ચાલી રહ્યો છે. ગુજરાત સરકાર મારફત એમનું માધ્યમ બનવું જોઈએ. અમારા વિસ્તારથી ઘણા જ લોકો, વિસ્તાર નહીં પણ હું એમ કહી શકું આખું ગુજરાતનું આસ્થાનું કેન્દ્ર બિંદુ છે. ત્યારે અવડા મોટા સંત સુફી ઉપર કોઈ આરોપ પાયા વિહોણા લગાવતા હોય, આધાર પુરાવા વગરની કોઈ વાત ઊભી કરવા માંગતા હોય, ત્યારે મેં સીબીઆઈ તપાસ અમિતભાઈને પત્ર લખીને એટલા માટે માંગી છે કે આની પાછળ મોટું કોઈ રહસ્ય હોય એવું મારું માનવું છે. કે આરોપ લગાવનારની વ્યક્તિ પાછળ કોણ છે? કોઈ પુરાવા વગર સંસ્થાને બદનામ કરી રહ્યા છે, ત્યારે આ સંસ્થાને હડપવા માટેનું કાવતરું હોય એવી ગંધ આવી રહી છે. સીબીઆઈ તપાસ થાય, પાયા વિહોણા આરોપ લગાવનાર વ્યક્તિની સંપૂર્ણ પ્રમાણે પૂછપરછ થાય. એની પાસે જો કોઈ આધાર ન હોય તો ફરી વખત આવો કોઈ આવી સંસ્થા સાથે અખતરો ન કરે એનો એક સરકારે દાખલો બેસાડવો જોઈએ. શા માટે? આજે હિન્દુસ્તાન આખું શ્રદ્ધાની અંદર ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલું છે. ગુજરાતની આખા હિન્દુસ્તાનની વાત કરું, કોઈ પણ ધર્મની અંદર કોઈ પણ વ્યક્તિ જ્યાં પણ માનતા હોય એમાં હું પડવા માંગતો નથી. શીખ, ઈસાઈ, હિન્દુ કોઈ પણ ધર્મની અંદર માનતા હોય એ એની કેન્દ્ર બિંદુ હોય. ત્યારે આજે આ શરૂઆત થઈ છે. ગુજરાતની અંદર આવી ઘણી બધી ખરબો રૂપિયાની સંપત્તિ વાળી સંસ્થાઓ છે. સરકાર ગુજરાન ન આપે, સરકાર રોજી રોટી ન આપે, ત્યારે આ સંસ્થાઓ ઘણી ભણાવવાનું કામ કરે છે, ઘણી ગાયો બચાવવાનું કામ કરે છે, ઘણા લોકો દુખિયાના કામ કરે છે. ઘણી સંસ્થાઓની અંદર સમજી લો કે અલખનો ઓટલો, બપોરનો રોટલો મળે છે, ભૂખ્યાને ભોજન મળે છે, વૃદ્ધાશ્રમો ચાલે છે, ગાંડા પાગલોના આશ્રમો ચાલે છે. ત્યારે મેં જે પત્ર લખ્યો છે એક દાખલો સરકારે બેસાડવો જોઈએ. હું કોઈ સંસ્થા ઉપર આરોપ લગાવતો તો મારી પાસે કંઈક આધાર હોવો જોઈએ, કોઈક માહિતી હોવી જોઈએ, યોગ્ય કંઈક તપાસ થવી જોઈએ. એમને હંબક વાત હું કરું કે ફલાણી સંસ્થામાં હાલી રહ્યું છે અને ટીવીઓમાં હાલે ને એ સંસ્થા બદનામ થાય, ત્યારે શ્રદ્ધાથી જોડાયેલા અમે લોકો છીએ. અમારા વિસ્તારથી લઈને બધા જ લોકો સત્તાધારની અંદર ખૂબ જ રીતે પહેલા તો માનતાઓ બેન થતી હતી કે દીકરા ન હોય તો ત્યાં માનતા થાય, દીકરાઓ થાય, આવી ઘણી જ રીતે શ્રદ્ધાથી જોડાયેલું એ અમારી સંસ્થા છે. ત્યારે મેં મારી જવાબદારી નિભાવી છે. સનાતન ધર્મની અંદર રક્ષા કરવી એક ફરજનો ભાગ છે. અને છેલ્લા ઘણા વર્ષથી નવા નવા જે અખતરાઓ થાય છે, ત્યારે હિન્દુ ધર્મની સરકારોની વાતો ઊભી થાય છે, પણ એ ધર્મ ઉપર જ્યારે લાંછન લાગવાનું કામ થાય ત્યારે એને કવચ કોઈ પૂરું નથી પાડતું. મેં ફક્ત એટલું જ કીધું કે આની યોગ્ય સીબીઆઈ તપાસ થાય અને દૂધનું દૂધ ને પાણીની પાણી થાય. અને જો આમાં કઈ તથ્ય મળે નહીં તો એની ઉપર કડક કાર્યવાહી થાય, એ માગણી સાથેનો મેં પત્ર લખ્યો છે. પણ તમે જે પત્ર લખ્યો છે, અમિત શાહને પત્ર લખ્યો છે, ગૃહમંત્રીને આ પત્ર લખાયો છે, અને જે આરોપ લગાવ્યા છે તે આરોપ એમના ભાઈ નીતિન ચાવડાએ લગાવ્યા છે. અને એવું કહે છે કે ત્યાં આગળ ગીતા વ્યાસ કરીને છે, બેન સાથે એમના ડાયરેક્ટ સંબંધ છે, પ્રોપર્ટી આપવાની વાત છે. પણ આ રીતે જોવા જઈએ, કારણ કે ભાઈના જે આરોપ છે એટલે ક્યાંક કઈક સત્યતા તો હશે. વર્ષો પહેલા જે વ્યક્તિએ પોતાના ઘરને મૂકી દીધું હોય ત્યારે ભાઈ કે માતા પિતા કઈ લાગુ પડતું નથી. કોઈ પણ સંપ્રદાયનો જ્યારે ધર્મની અંદર વ્યક્તિ જાય ત્યારે જૈન ધર્મની અંદર આપણે જોઈએ છે કે ઘર મૂકીને જ્યારે જાય ત્યારે કરોડો રૂપિયા મૂકીને નીકળી જાય છે. ત્યારે ઘર સાથે કોઈ નાતો રાખતા નથી. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કોઈ સાધુ બની જાય તો એનો ઘર સાથેનો નાતો હોતો નથી. એ જ પ્રમાણે વિજય બાપુએ વર્ષો પહેલા ઘર મૂકી દીધેલું છે. ત્યારે પાયા વિહોણી કોઈ વાત કરતું હોય તો એ બિલકુલ ચલાવી ન લેવાય. ઇતિહાસની અંદર જાય તો ઘણા આવા બનાવો બનેલા છે કે ઘણા સાધુ સંતો કે સંત સુફીઓ ઉપર જ્યારે કોઈ પણ આ રીતની વાતો ઊભી થવાનો પ્રયત્ન થયો હોય ત્યારે રાજા રજવાડાની અંદર પણ એનું કવચ પૂરું પાડવાનું કામ કરેલું છે. આજે હું ફક્ત એટલું જ કહું છું કે એના ભાઈ આરોપ લગાવ્યો છે, હું એમાં કઈ કહેવા નથી માંગતો. પુરાવા આપે, એનો ભાઈએ આરોપ લગાવ્યો છે તો એને યોગ્ય વાત પ્લેટફોર્મ ઉપર મૂકવી જોઈએ. ફક્ત ટીવી ઉપર વાત કરી અને વાતને ઊભી કરીને આઘાત જે લાગી જાય એ પ્રમાણની વાત જે ઊભી કરી છે એની સામે મેં એટલી જ વાત ઊભી કરીશ કે સીબીઆઈ તપાસ થાય, એના ભાઈની પૂછપરછ થાય, એની પાછળ કોણ છે બેન.
હું કઈ બોલતો તો મારી પાછળ દોરી સંસાર કોનો છે એ નામ પણ બહાર આવવું જોઈએ અને યોગ્ય તપાસ થાય. બાપુ આ કોઈ ફોલ્ટમાં બાપુએ પોતે પણ કીધું છે કે આની તટસ્થ તપાસ થાય, ન્યાયપાલિકાની અંદર તપાસ થાય. બાપુએ જ માગણી કરીશ ત્યારે હું મારી ફરજ નિભાવી રહ્યો છું ને મેં જે કીધું એ પ્રમાણે સીબીઆઈ તપાસ થવી જોઈએ. ઓકલ દોકલ કોઈ તપાસ કરી અને આવડી મોટી સંસ્થા ઉપર આરોપ લગાવતા હોય એની સામેનો મારો વાંધો છે. પણ સવાલ એ છે કે હવે સનાતન ધર્મના જેટલા બી ધર્મગુરુઓ છે, જેટલા પણ સાધુ સંતો છે, એ લોકો વિજય બાપુના સમર્થનમાં આવે છે, પરંતુ જે રીતના આરોપ લાગી રહ્યા છે એમાં વિજય બાપુ તો કોઈ સ્પષ્ટતા નથી કરી રહ્યા. તમારું શું કહેવું છે? વિજય બાપુએ આમાં સ્પષ્ટતા કરવી જોઈએ, કારણ કે એમનું નિવેદન આપ્યું એમાં પણ એમને સ્પષ્ટતા નથી કરી. શા માટે વિજય બાપુ સ્પષ્ટતા કરે? સ્પષ્ટતા હું એક દાખલો આપું છું કે હું કોઈ વ્યક્તિ ઉપર આરોપ લગાવું છું તો સામે વાળો શું કામ એક્સેપ્ટ કરે, આરોપ બારામ વાત પણ શું કામ કરે? વિજય બાપુએ પ્રેસ વાર્તા કરી પણ બહુ મોટી વાત છે, ન કરવી જોઈએ. જે વ્યક્તિનો પાયો નથી, જે વ્યક્તિનું તળિયું નથી, જે વ્યક્તિનું તથ્ય નથી, એને વિજય બાપુએ જવાબ પણ ના આપવો જોઈએ. અને હું ઘણા દિવસોથી જોઈ રહ્યો હતો, મને એવું લાગતું હતું કે સરકાર આમાં માધ્યમ બની આ વાતને પૂર્ણ વિરામ કરશે. ત્યારે કોઈ મગનું નામ મરી નથી પાડતું, એટલે મેં સીબીઆઈ તપાસ એના ભાઈ ઉપર જ માંગી છે કે તમે આરોપ લગાવી રહ્યા છો તો ક્યાં આધારે લગાવી રહ્યા છો? એના ભાઈએ પણ કોઈ આરોપ લગાવીને કોઈ પુરાવા આપ્યા ખરા? તમને બેન આપ્યા ટીવી ની અંદર પુરાવા? ના, બિલકુલ નહીં. તો નથી આપ્યા તો મારી ફરજ બને ને બેન, કે મેં મારી ફરજ નિભાવી છે કે તમે પણ કોઈ એવડા મોટા ઉપર આરોપ લગાવો છો, હમ પુરાવા હમ વગર આરોપ લગાવો છો. યોગ્ય તપાસ એટલા માટે જ મેં સીબીઆઈ પાસે માંગી કે તમે, હું એમ કહું કે ફલાણા સ્વામી આ પ્રકારનું આ કૃત્ય કરે છે, હું તો બોલી ગયો, પણ એ વ્યક્તિ ઉપર કેટલો વજ્રઘાત લાગ્યો હોય, એ વ્યક્તિ ઉપર તો લાગ્યો પણ શ્રદ્ધા જે ધરાવતો વર્ગ છે એને કેટલો આઘાત લાગ્યો હોય. ત્યારે તો પછી વિજય બાપુ સામેથી આવીને કેમ કઈ ખુલાસો નથી કરી દેતા? એકવાર એ જે પણ વાત કહી દે કે ગીતાબેન સાથે સંબંધ શું છે. મને એમાં મારે કોઈ વ્યક્તિગત વાતમાં એટલે પડવું નથી. અવડી મોટી જગ્યામાં હજારો મહિલાઓ આવતી હોય, સાધુ સંતોની શ્રદ્ધાળુ હજારો બહેનો આવતા હોય, ત્યારે કોઈની સાથે કોઈનું નામ જોડી દેવું એ કેટલા અંશે હમ વ્યાજબી છે? આજે તમે એક મીડિયા એક એડિટર છો, તમારી પોતાની એક ચેનલ છે, હું એક એક્સ એમએલએ છું, જવાબદાર માણસ છું, તમે ને હું ગમે ત્યારે વાર્તાલાપ કરતા હોય, તમે કોઈની સાથે ગમે ત્યાં વાર્તાલાપ કરતો, હું કોઈની સાથે વાર્તાલાપ કરતો, તો એ વાતને જોડી અને વાતને રૂપ આપવું બિલકુલ. એવિડન્સ છે. વિજય બાપુના કોઈ ફોટોગ્રાફી છે, ફોટોગ્રાફી કોઈ પુરાવા છે તો એને રજૂ કરવા જોઈએ. એકદમ દુઃખદ બાબત છે. અવડા મોટા સાધુ સંતો ઉપર આરોપ લાગે છે. હા, ઘણા એવા કાંડો આપણી ટીવીઓમાં જોવા મળે છે કે જેની સીડી હોય, જેના વિડીયો હોય, જેના ફૂટેજો હોય, જેની કંઈક આધાર પુરાવો હોય. કોઈ આધાર પુરાવા વગર હું એમ કહું મારી પાસે બધું જ છે અને હંબક ચલાવ્યા કરીને સંસ્થા બદનામ થાય, એ તો યોગ્ય નથી. 10 દિવસમાં એના ભાઈએ એને પુરાવા આપવો જોઈએ, જે નથી આપી શક્યા. તો વિજય બાપુ ખુલાસો શા માટે કરે? અને એની જગ્યા પર તમે હો કે હું શું કામ ખુલાસો કરીએ? બાપુએ પોતે પ્રેસ કરીને એટલું કહી દીધું કે તમે આની યોગ્ય તપાસ કરો. એથી વિશેષ મારે કઈ કહેવાનું રહેતું નથી. જે વ્યક્તિ આરોપ લગાવ્યો છે એની પાછળ કોણ છે નામ બહાર આવવું જરૂરી છે. એટલે તમને એવું લાગે છે કે ક્યાંક આ આખી પ્રોપર્ટી કે પૈસાના વિવાદ? 100% ગોપીબેન, 110%. આ રીતની વાત ઉભી કરી અને અવડા મોટા સંતને હતાશામાં મોકલવાનું આ કાવતરું છે. જે અવડી મોટી સંસ્થા હકાવતા વ્યક્તિને ડિમોરલાઇઝ કરવાનું કાવતરું છે. ત્યારે મેં મારી ફરજ નિભાવી છે કે આની સીબીઆઈ તપાસ થવી જોઈએ અને યોગ્ય તપાસ થઈ અને યોગ્ય વાત બહાર આવવી જોઈએ. શ્રદ્ધા ધરાવતા લોકો ઘણા દુવિધામાં છે. અમારા વિસ્તારથી આવેદનો પણ હવે અપાશે. ઘણા એવા જેટલા એ ચાહક વર્ગો છે, ત્યાં ગાદી સાથે જોડાયેલા લોકો છે, એ ઘણા મૂંઝવણમાં છે. ત્યારે વિરોધ પક્ષના એક આગેવાન તરીકે મેં મારી હિન્દુ ધર્મ પ્રત્યેની લાગણી વ્યક્ત કરી મારી ફરજ નિભાવી છે. બિલકુલ પ્રતાપભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન.
તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.